સુરતનું ઈચ્છાપુર પોલીસ સ્ટેશન છે એ દેશનું સર્વશ્રેષ્ઠ પોલીસ સ્ટેશન ડિક્લેર થયેલું છે. સમાજસેવકોને પ્રોત્સાહિત કરવા માટે ગુજરાત સરકારે એક યોજના શરૂ કરેલી છે, ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર. ખેડૂતો માટે આઈ ખેડૂત એક પોર્ટલ બનાવેલું છે જેમાં ખેડૂતોને બધી માહિતી મળશે. ગુજરાત સરકારની યોજના છે મારી યોજના પોર્ટલ. એક એવું પોર્ટલ છે જેમાં ભારત અને ગુજરાત સરકારની 680 જેટલી સરકારી યોજનાઓ જેટલી પણ ચાલે છે ને એ બધી એક જ પોર્ટલમાં. એટલે આપણને કઈ યોજનાનો લાભ મળે છે ને એ આપણને સારી રીતે એક જ પોર્ટલ થ્રુ માહિતી મળી શકે. 34 નગરપાલિકાઓમાં સિટીઝન સિવિક સેન્ટર ખોલેલા છે ગુજરાતની જેટલી પણ 34 નગરપાલિકાઓ છે એમાં. અને WHO જે છે એણે 2015થી 2023ની વચ્ચે ભારતમાં એવો રિપોર્ટ આપેલો છે કે મેલેરિયાના જે મૃત્યુ છે, મેલેરિયાથી મૃત્યુ થાય છે એમાં 80% ઘટાડો થયો છે ભારતમાં. જો જ્યારે મહિનો પૂરો થતો હોય ને એટલે જે મહિનાનું પહેલું પાક્ષિક હોય ને એટલે કે એકી સંખ્યાનું પહેલું, ત્રીજું, પાંચમું, સાતમું એ બધામાં મન કી બાત હોય ને એનું બ્રીફ આપેલું હોય. ચલો નમસ્કાર બધાને. આપણે આ વખતે એક નવો પ્રયોગ શરૂ કરીએ છીએ કે ગુજરાત સરકારનું જે એક ઓફિશિયલ મેગેઝિન આવે છે પાક્ષિક, એનું પણ કરંટ અફેર્સમાં જેટલા પણ એના ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ હોય છે એને 15 મિનિટમાં કવર કરવાની ટ્રાય કરીએ છીએ કે પાક્ષિકના જે લગભગ બધા સ્ટુડન્ટ્સને ખ્યાલ હોય જે કોમ્પિટિટિવની એક્ઝામની પ્રિપેરેશન કરતા હોય એમને, અને ન હોય તો એમના માટે પહેલો વિડીયો છે એટલે એડિશનલ ઇન્ફોર્મેશન આપી દઈએ કે ગુજરાત સરકાર દર 15 દિવસે આને બહાર પાડે છે. એટલે દર મહિનાની 1લી તારીખે અને એક બીજું 16મી તારીખે પબ્લિશ કરે છે. અને એમાં કરંટ અફેર્સના ગુજરાતને લગતા સારા એવા ન્યૂઝ હોય છે. અને ખાસ કરીને જે મેઇન્સમાં છોકરાઓ લખતા હોય ને એમાં આની જે ભાષા હોય ને એ ખૂબ ચોખ્ખી હોય, ચોખ્ખી ગુજરાતી ભાષા. તો જે ગુજરાતીમાં તમારે નિબંધ અથવા તો એનું જે ગુજરાતીનું સ્પેશિયલી પેપર હોય છે અથવા તો GSનું પેપર હોય છે એમાં તમને લખવામાં ખૂબ સરળતા રહી. તો એના કારણે આને તમે આખું વાંચો તો બેસ્ટ જ છે, પણ છતાં ન વાંચી શકો ને પ્રિલિમ્સ માટે જ ખાલી કરવું હોય તો એના માટે આપણો આ પ્રયોગ છે કે પ્રિલિમ્સ માટે છોકરાઓ જો 15 મિનિટનો વિડીયો જોઈ લે તો પાક્ષિક આખું એમાં કવર થઈ જાય, એટલે અલગથી એમને બધી જાણકારી મળી રહી. તો ફટાફટ પાક્ષિકની શરૂઆત કરીએ. 65મું વર્ષ છે પાક્ષિકનું, કારણ કે ગુજરાતનું સ્થાપના થઈ એ પહેલાંનું ટૂંકમાં શરૂ છે, એટલે 65મું વર્ષ છે પાક્ષિકનું, વર્ષોથી આવે છે. અને તમારે જો સબસ્ક્રાઇબ કરવું હોય હાર્ડ કોપી તો માહિતી ખાતું હોય છે એમાં તમે ત્યાં જઈને તમારું બધું રજિસ્ટ્રેશન ને બધું કરાવી દો ને. 50 રૂપિયા વર્ષની ફી છે, ટૂંકમાં 50 રૂપિયા વર્ષનું લવાજમ છે. દર 15 દિવસે તમારી ઘરે પોસ્ટમાં આવી જાય તો એ રીતે પણ થઈ શકે. બાકી PDF તો સરકાર આમે અપલોડ કરે જ છે વેબસાઇટ ઉપર, એટલે PDFમાંથી પણ વાંચી શકો. ચલો તો પાક્ષિક અંક એકની શરૂઆત કરીએ. એટલે જાન્યુઆરીના 2 અંક થશે, પહેલો અને બીજો. પછી ફેબ્રુઆરી હોય તો અંક 3, ફેબ્રુઆરીમાં 16મી ફેબ્રુઆરી આવે તો અંક 4, એટલે એ રીતે વર્ષમાં ટોટલ 24 અંક આવે છે પાક્ષિકના. તો શરૂઆત કરીએ જાન્યુઆરી 2025ના અંક 1ની. હવે એમાં મન કી બાત, જો જ્યારે મહિનો પૂરો થતો હોય ને એટલે જે મહિનાનું પહેલું પાક્ષિક હોય ને એટલે કે એકી સંખ્યાનું પહેલું, ત્રીજું, પાંચમું, સાતમું એ બધામાં મન કી બાત હોય ને એનું બ્રીફ આપેલું હોય. કારણ કે મન કી બાત પ્રધાનમંત્રીએ કરેલી હોય મહિનાના છેલ્લા રવિવારે, તો એના કારણે એનું પણ બ્રીફ આપતા હોય છે. તેમાં આપણે ગુજરાતનું અને જે મેઇન કામનું છે ને એ પણ લઈ લઈએ. તો મન કી બાત ડિસેમ્બરમાં પ્રધાનમંત્રીએ જે કરી એમાં એક તો બંધારણના 75 વર્ષનો ઉલ્લેખ હતો, મહાકુંભ શરૂ થવાના છે એનો ઉલ્લેખ હતો, અને એક ભારતમાં સમિટ થવાની છે વેવ્સ. અને કોરોનાની એકેય વેવ્સ સાથે સંબંધ નથી. વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ટરટેનમેન્ટ સમિટ છે જે ભારતમાં સૌથી પહેલી વખત ઓર્ગેનાઇઝ થવાની છે 2025માં. તો એનું હતું બસ્તર, જે ખાસ નક્સલી પ્રભાવવાળું ક્ષેત્ર છે છત્તીસગઢમાં જિલ્લો છે, ત્યાં પહેલી વખત ઓલિમ્પિક થવાનું છે. એટલે ઓલિમ્પિક નહીં જે દુનિયામાં થઈ છે, છત્તીસગઢ માટે જ એક ઓલિમ્પિક, બસ્તર માટે જ એક નામ આપેલું છે ઓલિમ્પિક, કારણ કે નક્સલી પ્રભાવિત ખૂબ વિસ્તાર રહ્યો છે. વર્ષ 2023માં પહેલી વખત ધ્વજવંદન થયું 15મી ઓગસ્ટે. હવે વિચાર કરી શકો કેટલો પ્રભાવિત વિસ્તાર હશે. આઝાદીના 75 વર્ષ પછી પહેલી વખત 15મી ઓગસ્ટે જ્યાં ધ્વજવંદન થઈ શકતું હોય પોસિબલ સરકાર દ્વારા, તો એ કેટલો અઘરો વિસ્તાર હશે. એની ઉપર સ્પેશિયલી મૂવી આવ્યું હતું ગયા વર્ષે, બસ્તર નામનું જ મૂવી છે, ખાસ જોજો. મહિલાઓ માટે ખાસ, કારણ કે એમાં ફિમેલ IPS ઓફિસરનો રોલ બતાવેલો છે કે બસ્તર, મૂવીનું નામ જ છે બસ્તર, કે કેવી ક્રિટિકલ પરિસ્થિતિમાં એક મહિલા IPS ઓફિસર એમાં એને ડ્યુટી મળે છે અને એ બસ્તરની ડ્યુટી લે છે. અને એ સમય એમનો પ્રેગ્નન્સીના દરમિયાનમાં એ ડ્યુટી કરે છે બસ્તર જેવા વિસ્તારમાં, અને કેટલું કામ અઘરું છે ખાસ જોજો મૂવી જોવું હોય તો. અને WHO જે છે એણે 2015થી 2023ની વચ્ચે ભારતમાં એવો રિપોર્ટ આપેલો છે કે મેલેરિયાના જે મૃત્યુ છે, મેલેરિયાથી મૃત્યુ થાય છે એમાં 80% ઘટાડો થયો છે ભારતમાં. તો આપણે ખૂબ સારી અચીવમેન્ટ કહેવાય. હવે એ પછી રાજ્યમાં 513 સહિત દેશમાં 10,000 એમપેક્સ બનાવેલી છે. એમપેક્સ એટલે એક મિની કૃષિ ક્રેડિટ સોસાયટી કહેવાય છે. જેમ કે આપણી એક અલગ અલગ
ક્રેડિટ સોસાયટી હોય, અલગ અલગ મંડળી બનાવેલી હોય, એવી છે ને નાની એવી મંડળી હોય છે. એટલે રાજ્યમાં આપણે નવી 513 મલ્ટીપર્પઝ પ્રાઇમરી એગ્રીકલ્ચર ક્રેડિટ સોસાયટીઝ કહેવાય છે. એમપેક્સનું ફૂલ ફોર્મ આ થાય છે. તો ગુજરાતમાં 513 બનાવેલી છે અને ભારતમાં ટોટલ 10,000. તો આ ખૂબ સારો આંકડો કહેવાય. આ શું કામ કહું છું, એનું કારણ એ છે કે આને લોન્ચ કરી હતું સરકારે આ ઇનિશિયેટિવ 19 સપ્ટેમ્બર 2024. એટલે 86 દિવસમાં 10,000 નવી મંડળી બની ગઈ કૃષિ માટેની ભારતમાં, અને ગુજરાતમાં 513. તો એક ખૂબ સારી અચીવમેન્ટ કહેવાય. એ પછી આઈ ગોટ નામનું કર્મયોગી પોર્ટલ છે, જે ગુજરાતનું સ્ટેટ પેજ છે. એમાં ગુજરાતનું સ્ટેટ પેજ એડ થયું છે. આઈ ગોટ જે પોર્ટલ છે ભારત સરકારનું છે, એમાં અલગ અલગ સ્ટેટના પોર્ટલ હોય, તો એમાં આપણું ગુજરાતનું પણ હવે પોર્ટલ એડ કરેલું છે. એ પછી 34 નગરપાલિકાઓમાં સિટીઝન સિવિક સેન્ટર ખોલેલા છે ગુજરાતની જેટલી પણ 34 નગરપાલિકાઓ છે એમાં. અને ગાંધીનગરમાં પીડીપીયુ જે યુનિવર્સિટી છે, પંડિત દીનદયાળ, હવે તો એને પેટ્રોલિયમ નથી કહેતા, હવે એને એનર્જી યુનિવર્સિટી કહે છે, નામ ફેરવી નાખ્યું છે. તો પીડીઈયુમાં સેમિકન્ડક્ટર માટેનું એક ટ્રેનિંગ સેન્ટર શરૂ કરેલું છે. કારણ કે સેમિકન્ડક્ટરના ગુજરાતમાં પ્લાન્ટ એક તો શરૂ થઈ ગયો છે એસેમ્બલીનો, બીજા જે 3 પ્લાન્ટ બને છે, તો એના માટે લોકોને ટ્રેનિંગ મળી રહી, તો એના માટે આ ખાસ શરૂ કરેલું છે પીડીઈયુમાં. ભારત નેટ ફેઝ 2 અંતર્ગત 25,000 D2H કનેક્શન આપેલા છે. આની ચર્ચા આપણે ઓલરેડી કરંટ અફેર્સમાં કરી હતી કે પાયલોટ ફેઝમાં ગુજરાતના 25,000 ઘરમાં ઇન્ટરનેટ, બ્રોડબેન્ડ બધી કનેક્ટિવિટી એક સાથે સરકાર જ આપશે. જેમ કેમ જીઓના અલગ અલગ કંપનીઓના ફાઇબર પ્લાન્સ છે, એ રીતે ફાઇબર દ્વારા સરકાર જ આ રીતે પ્લાન આપવાની છે. એ સિવાય સરકારે એક ગુજરાત સરકારની યોજના છે મારી યોજના પોર્ટલ. અલગ અલગ રાજ્યોમાં પણ અલગ અલગ નામે ચાલે છે. મહારાષ્ટ્રમાં માઝી યોજના પોર્ટલ છે, મેરી યોજના, એ રીતે અલગ અલગ નામે ચાલે છે. તો મારી યોજના પોર્ટલ એક એવું પોર્ટલ છે જેમાં ભારત અને ગુજરાત સરકારની 680 જેટલી સરકારી યોજનાઓ જેટલી પણ ચાલે છે ને, એ બધી એક જ પોર્ટલમાં. એટલે આપણને કઈ યોજનાનો લાભ મળે છે ને, એ આપણને સારી રીતે એક જ પોર્ટલ થ્રુ માહિતી મળી શકે. ઓલું શું થાય, અમુક યોજનાની આપણને ખબર જ ન હોય, બધાને અલગ અલગ પોર્ટલ હોય. તો આ એક સારું પોર્ટલ છે કે મારી યોજના, એના થ્રુ 680 જાતની અલગ અલગ યોજના છે જેની બધાની માહિતી એક સાથે એક ક્લિકમાં જ મળી જાય. તો આપણે ખૂબ સારી માહિતી કહેવાય, એક સારી યોજના કહેવાય. ભાષિણી એઆઈ પોર્ટલની આપણે એપની વાત કરી હતી કે જે કુંભ મેળામાં શરૂ કરેલું છે. અલગ અલગ 11 ભાષાઓમાં માહિતી આપે છે કે કોઈ બહારથી કુંભમાં ગયા હોય તો એમને માહિતી મળી શકે. તો ભાષિણી જે પોર્ટલ છે એમાં સ્વર પોર્ટલ ગુજરાત સરકારે શરૂ કરેલું છે, ટૂંકમાં ગુજરાતી માટે. એ પછી સ્વાગત 2.0 કરીને સરકારનું એક ઇનિશિયેટિવ છે. 2.0 એટલે શરૂઆત તો પહેલાં થઈ ગઈ હોય, આ બીજો ફેઝ હોય. તો સ્વાગત પોર્ટલ છે શેના માટે? 2003થી શરૂઆત થઈ હતી. અલગ અલગ જે સરકાર માટેની ફરિયાદો હોય લોકોની, કે કોઈને ઘરે આજુબાજુમાં પાણીનું કનેક્શન કે વીજળી કનેક્શન કે કોઈ પણ સ્યુએજની કે કોઈ પણ સમસ્યા હોય, તો એના માટે અલગ અલગ તમે એમાં ફરિયાદ કરી શકો. અને એ ફરિયાદને ગ્રીન, યલો અને રેડ અલગ અલગ ડિવિઝનમાં વિભાજિત કરવામાં આવે છે. કેટલી ટૂંકમાં ઇમ્પોર્ટન્ટ, ટૂંકમાં કેટલું કામ જરૂરી, જલ્દી કરવાનું કામ જરૂરી છે એવું એના આધારે. એ સિવાય ગુજરાતમાં 14 લાખ આવાસો બનાવવામાં આવ્યા છે, એની પણ એક માહિતી હતી. એ પછી ગુજરાતમાં રાજકોટનું આપણે ખાસ કરીને બીજા ક્રમનું સ્ટેટ ઓફ ધી આર્ટ એક નવું ભવન બને છે. ટૂંકમાં જે પંચાયત બિલ્ડિંગ નવું બને છે એ છે સ્ટેટ ઓફ ધી આર્ટ બિલ્ડિંગ. તો બીજા ક્રમનું છે. તો આની પહેલાં પણ એક બિલ્ડિંગ બનાવેલું છે. અને ખેડૂતો માટે આઈ ખેડૂત એક પોર્ટલ બનાવેલું છે જેમાં ખેડૂતોને બધી માહિતી મળશે. ટૂંકમાં એમની જમીનનું જો રેકોર્ડ એમાં મૂકે ને, એટલે અત્યારે શું પરિસ્થિતિ છે એના આધારે એમને કયો પાક વાવવો જોઈએ, કે એમાં વધારે એમને પ્રોડક્શન મળશે, આ બધું ખેડૂતોને એક જ જગ્યાએથી એઆઈ આધારિત માહિતી મળી જાય છે. પછી રણોત્સવ ધોરડો, કારણ કે જાન્યુઆરીનો મહિનો છે તો રણોત્સવની પણ માહિતી હોય. ધોરડો ગયા વર્ષે જ જે યુનેસ્કો છે એને શ્રેષ્ઠ ટુરિઝમ વિલેજ તરીકે ડિક્લેર કરેલું છે. એ ઉપરાંત કચ્છમાં જ સ્મૃતિવન છે, એનો તો ક્વેશ્ચન હમણાં પૂછાયેલો હતો STIમાં. તો સ્મૃતિવન પણ છે જે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે કચ્છના ભૂકંપ પીડિતોની યાદ માટે. અને કચ્છમાં એ ઉપરાંત 30 ગીગાવોટનો એક હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક પણ બનાવે છે. 30 ગીગાવોટ. હવે 30 ગીગાવોટ એટલે આપણને એમ થાય શું હશે? ભારતની અત્યારે ટોટલ રિન્યુએબલ એનર્જીની કેપેસિટી છે ને વાર્ષિક, એ 200 ગીગાવોટની છે. આ એક જ પ્રોજેક્ટ 30 ગીગાવોટનો છે. એટલે આમાં ત્રણેય છે, હાઇડ્રો, સોલાર અને કહી શકીએ કે વિન્ડ. તો કચ્છના રણમાં અને એ વિસ્તારમાં જ ત્રણેય પ્રોજેક્ટ એક સાથે, એટલે કે આને છે ને કહેવાય છે હાઇબ્રિડ પાર્ક કહેવાય છે, હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક. તો એ પણ એક બનાવે છે. આજે બન્યો નથી પણ બનશે ત્યારે ભારતનો અને એવું કહેવાય છે લગભગ એશિયાનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક હશે. એ પછી ગુજરાત અને જાપાન વચ્ચે મૈત્રી સેતુ અંતર્ગત અમદાવાદ અને હમામાસ્તુ કરીને ત્યાંનું શહેર છે જાપાનનું, એ બંને વચ્ચે એક મૈત્રી સેતુ જેવું બનાવેલું છે. એટલે કદાચ શહેરોના નામ પૂછાઈ શકે.
કારણ કે 350થી વધારે જાપાનીઝ કંપનીઓ છે એ ગુજરાતમાં કાર્યરત છે. આપણે તો શું હોય, કારની 2-3 કંપની સાંભળી હોય તો એના સિવાય આપણને ખ્યાલ ન હોય, પણ ઘણા બધા કહેવાય કે નાના નાના સેક્ટરની કંપની હોય કે જે વિદેશી કંપનીઓ કામ કરતી હોય. તો ગુજરાતનું શહેર અમદાવાદ અને જે જાપાન છે એનું શિઝુઓકા પણ કહેવાય છે અને હમામાસ્તુ પણ બંને શહેરના નામ છે, એક જ શહેરના નામ છે. જેમ કે વારાણસી ને બનારસ છે એની જેમ. તો ત્યાંનું જે શહેર છે એની સાથે એક મૈત્રી સેતુ કરેલો છે. તો આશા કરીએ છીએ તમને પસંદ આવે છે લેક્ચર સિરીઝ. કોઈ ક્વેશ્ચન હોય કમેન્ટ સેક્શનમાં પૂછી લેજો. ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો. મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. અને આપણી બંધારણ લેક્ચર સિરીઝ આવી ગઈ છે, ન જોઈ હોય તો જોઈ લેજો. વૈદિક મેથ્સની લેક્ચર સિરીઝ મારા ફાધરની યુટ્યુબ ઉપર પડી છે, એ પણ જોઈ લેજો. બંનેના કોર્સીસ એપ્લિકેશન ઉપર આવી ગયા છે. ફક્ત આ 2 સબ્જેક્ટના કોર્સીસ પરચેસ કરી લેશો તો પણ તમારી આવનારી એક્ઝામ ક્લિયર કરવામાં 40% જેવી મદદ મળી જશે તમને. જીપીએસસી ક્લાસ 1ની પ્રિલિમ્સ કયો, STIની પ્રિલિમ્સ કયો કે પછી PSI કોન્સ્ટેબલ કયો, તો બધી એક્ઝામમાં તમને ખૂબ કામ લાગશે. તો ન કર્યા હોય તો કોર્સીસ પરચેસ કરી લેજો, ખૂબ ફાયદો થશે તમને. કન્ટિન્યુ કરીએ છીએ આજના લેક્ચરથી. 2025 સુધીમાં ભારતને ટીબી મુક્ત બનાવવાનો આપણો ભારત સરકારનો ટાર્ગેટ છે. તો એમાં પણ ગુજરાત ખૂબ સારી રીતે કામ કરે છે. એટલે એનો ખાલી એક રિપોર્ટ છે, તો વર્ષ કદાચ પૂછાઈ શકે. આનો ક્વેશ્ચન લગભગ આવો એક રોગનો પૂછાણો હતો કે કયા વર્ષ સુધીમાં આ પર્ટિક્યુલર રોગને ભારતમાંથી નાબૂદ કરવાનો સરકારનો લક્ષ્યાંક છે. તો એ અંતર્ગત આવું કંઈક પૂછાઈ શકે. એ પછી સમાજસેવકોને પ્રોત્સાહિત કરવા માટે ગુજરાત સરકારે એક યોજના શરૂ કરેલી છે, ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર. જો સમાજ સેવકોને ટૂંકમાં પ્રોત્સાહિત કરવા હોય તો એ સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર, એક આવો પુરસ્કાર જાહેર કરેલો છે અને 8 લોકોને આ પુરસ્કાર આપેલો છે. એનાથી શું થાય કે લોકો જે સોશિયલ સર્વિસ છે, સમાજ સેવા અને જે આપણે કહી શકીએ કે આપણી સંસ્કૃતિને બચાવવાનું કામ છે, એ બધામાં આગળ પડતો ભાગ લે, તો એના માટે એ લોકોને પ્રોત્સાહિત કરવા માટેની યોજના છે. અને આ અંતર્ગત 1 લાખનો રોકડ પુરસ્કાર આપવામાં આવે છે. ભલે હવે અત્યારે 1 લાખની કિંમત એટલી બધી નથી રહી, પણ સન્માન છે ને, પુરસ્કાર. એમ તો પદ્મશ્રીમાં કે એટલા બધા રૂપિયા નથી આપી દેતા, પદ્મશ્રી, ભારત રત્ન કે પદ્મ પુરસ્કારમાં એકમાં. પણ અમુક છે ને એ સન્માનની બહુ મોટી વેલ્યુ હોય. તો ગુજરાત અથવા તો ભારત સરકાર, ટૂંકમાં રાજ્ય અથવા તો કેન્દ્ર સરકાર જો કોઈ આપતા હોય આવી રીતે સન્માન, તો એક બહુ મોટી વાત કહેવાય. આ ઉપરાંત ગુજરાતની બધી શાળાઓમાં નો ડિટેન્શન પોલિસી નાબૂદ કરેલી છે. એટલે પહેલાં કોરોના સમય એવું હતું કે 5મા અને 8મા ધોરણમાં બધા છોકરાઓને ફરજિયાત પાસ કરી દેવાના. હવે બંધ કરી દીધું કે ફેલ થાય તો ફેલ જ કરવાના. એકચ્યુઅલમાં જરૂર છે. અને પાસિંગ માર્ક પહેલાં તો છે ને 33 કર્યા છે ને એની બદલે 45 કરવાની જરૂર છે. કારણ કે આ બધો જે માસ લોટ જે ભેગો થાય છે ને 12માં, એ બધો આવો જ ભેગો થાય છે પછી છેલ્લે. કારણ કે ફરજિયાત ઓલું ચઢાવ પાસવાળા જે હોય એવા કેસના કારણે જે છે પછી શું થાય, લિસ્ટ હોય આપણી પાસે કે 70% રિઝલ્ટ એવું 10માનું, પણ એકચ્યુઅલમાં એ 10માનું રિઝલ્ટ 70% ન હોય, 50% ન હોય પૂરું. કારણ કે એમાંથી 20% તો કેવા હોય કે જેને ચઢાવ પાસ કરેલા હોય. તો એના કારણે એક તો થોડીક યોજનામાં ફેરફાર કરવાની જરૂર છે. હા, એટલે એ તો એનો તો કંઈ સોલ્યુશન જ નથી. હા, એ તો એટલે તો કહું છું ને કે 45 માર્ક હોવા જોઈએ બેઝિક પાસિંગ માર્ક. પાસિંગ માર્ક 45 હોવા જોઈએ. 35માંથી 33 કર્યા ને એ જ સૌથી પહેલાં તો ખોટું કર્યું છે. ચલો, એ પછી આ એક ખાસ, જો જાન્યુઆરીનું જે પાર્ટ 1નું પાક્ષિક હતું ને, હવે જો પાક્ષિક 1લી તારીખે આવે જાન્યુઆરી, 1 જાન્યુઆરી, એટલે માહિતી કઈ હોય, ડિસેમ્બરની હોય, ડિસેમ્બરના છેલ્લા વીકની. હવે જ્યારે જે પણ વર્ષે, ટૂંકમાં દર વર્ષે જાન્યુઆરીનું પેલું જે પાક્ષિક હોય ને, એમાં ગયા વર્ષના 24 પાક્ષિકની જે હેડલાઇન્સ હોય ને ટૂંકમાં ન્યૂઝની, એ ખૂબ સારી હોય. એટલે આ એક પાક્ષિક તમે વાંચી લ્યો ને, એમાં જે આ 4-5 પેજ હોય, તો તમને ગયા આખા વર્ષનું કરંટ અફેર્સ છે ને એ 4-5 પેજમાં મળી જાય. તો એ પહેલા વખતનું વાંચવું ખૂબ જરૂરી છે. એટલે એ એક ખાસ વાંચી લેજો. એમાંથી તો હું બધું આમાં બટ ઓબ્વિયસ છે કે ડિસ્કસ ન કરી શકું, એટલે આમાં ખાસ વાંચવા જેવું છે આ અંકમાં. એ પછી વિશ્વ ધ્યાન દિવસ, એની ચર્ચા આપણે ઓલરેડી કરેલી હતી. 21 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. સુરતનું ઈચ્છાપુર પોલીસ સ્ટેશન છે એ દેશનું સર્વશ્રેષ્ઠ પોલીસ સ્ટેશન ડિક્લેર થયેલું છે. તો કદાચ ગુજરાતનું છે એટલે પૂછાઈ શકે કે કયા સિટીનું અથવા પોલીસ સ્ટેશન હતું અથવા તો કયું પોલીસ સ્ટેશન હતું. સેમિકન્ડક્ટર એસેમ્બલી પ્લાન્ટની શરૂઆત થઈ છે ગુજરાતમાં, સુરતમાં. એની પણ આપણે ચર્ચા કરંટ અફેર્સમાં કરેલી હતી. અને ડેઇલી 3 લાખ ચિપ્સનું ઉત્પાદન થશે. ચિપ્સ એટલે ખાવાની બટેટાની નહીં, સેમિકન્ડક્ટરની વાત છે. હા, વળી ચિપ્સનું જોઈને ઓલું બનાસકાંઠા યાદ આવશે. ચલો, તો જે કંપનીનું નામ છે સૂચિ સેમિકોન છે, જેમણે પ્લાન્ટ શરૂ કરેલો છે સુરતમાં. 850 કરોડનું રોકાણ કરેલું છે આખા પ્રોજેક્ટ માટે, એક ટૂંકમાં એસેમ્બલી પ્લાન્ટ માટે. 291 અન્નપૂર્ણા ભોજન કેન્દ્રો છે. આ કદાચ તમે ક્યાંક જોયા હોય ને, રાજકોટમાં પણ ઘણા બધા છે. એક નાનું એવું કેબિન જેવું હોય અન્નપૂર્ણા કેન્દ્ર. ત્યાં જે શ્રમિકો હોય ને, શ્રમિક કાર્ડ જેની પાસે હોય ને, એને 5 રૂપિયામાં
એક ફૂલ થાળી, ટૂંકમાં ફૂલ મીલ એમને આપવામાં આવે 5 રૂપિયામાં જ. તો ખૂબ સારી વસ્તુ કહેવાય કે જે શ્રમિકો છે જે પ્રોટીનયુક્ત આહાર અફોર્ડ ન કરી શકતા હોય, ભલે એને સરકારની જે યોજના હોય એના અંતર્ગત જે રાશન મળતું હોય, પણ એમાં પણ પોષણયુક્ત જે આહાર મળવો જોઈએ, કારણ કે એમનું કામ ફિઝિકલ વર્ક આપણા કરતાં ઘણું વધારે હોય. તો એના કારણે એમને 5 રૂપિયામાં જ જે ટોકન દરે છે એ ભોજન અવેલેબલ થાય છે. તો 291 ટોટલ કેન્દ્રો ચાલે છે અને એમાં લગભગ દૈનિક 32,000 લોકો આના અંતર્ગત પોષણ ટૂંકમાં ભોજન મેળવે છે. અને એ ઉપરાંત શ્રમિકો માટે જ એક શ્રમિક બસેરા યોજના બનાવેલી છે, જેમાં પ્રી ફેબ્રિકેટેડ આવાસો બનાવવાના છે. એટલે કહેવાય ને ટેમ્પરરી, લોકો એમાં રહી શકે, તો એમને ભાડે મકાન ન ગોતવું કે એ બધા જે એમની માથાકૂટ હોય એમાંથી એ દૂર થઈ શકે. અને સોલાર વિલેજની આપણે ચર્ચા ઓલરેડી કરંટ અફેર્સમાં કરી લીધી, છતાં એમાં મેન્શન કરેલું છે એટલે કરી લઈએ. સૌથી પહેલું રાજ્યનું સોલાર વિલેજ હતું મોઢેરા, જ્યાં સૂર્ય મંદિર છે. બીજું છે સોલાર વિલેજ મસાલી, કે જે બનાસકાંઠામાં હતું. અને એ પાછું દેશનું સૌથી પહેલું કહી શકીએ કે બોર્ડર એરિયાનું સોલાર વિલેજ હતું. એટલે ગુજરાતનું બીજા નંબરનું સોલાર વિલેજ મસાલી બનાસકાંઠાનું, અને આખા દેશનું પહેલા નંબરનું બોર્ડર એરિયાનું સોલાર વિલેજ હતું. અને ત્રીજું જે ખેડા જિલ્લાનું સુકી છે એ પણ હવે સોલાર વિલેજ છે. સોલાર વિલેજ એટલે શું? આખા ગામના જેટલા પણ ઘર હોય ને ત્યાં બધા સોલાર રૂફટોપ હોય. તો નાના ગામો એમાં થઈ શકે. જે સુકી જે ગામ છે, મસાલી ગામ, તો એમાં 800 મકાન છે, લગભગ 800ની જ વસ્તી છે. તો નાના ગામથી શરૂઆત થઈ શકે. તો શું એક આખું ગામ સોલાર કનેક્ટિવિટીથી ચાલતું હોય સોલાર એનર્જી ઉપર, તો એક ખૂબ સારી અચીવમેન્ટ કહેવાય. અને પીએમ સૂર્યઘર યોજનાની તો આપણે ઘણી બધી વખત ચર્ચા થયેલી છે કે સબસિડી આપે છે અને સરકારનો ટાર્ગેટ છે કે 1 કરોડ લોકોને એમના ઘર ઉપર સોલાર રૂફટોપ આપવા. તો એમાં 1 થી 2 કિલોવોટમાં 30,000ની, 2 થી 3 કિલોવોટમાં 18,000 અને 3 કિલોવોટથી વધારે હોય તો એના પ્લાન્ટમાં 78,000ની સબસિડી સરકાર આપે છે પીએમ સૂર્યઘર યોજના અંતર્ગત. પછી નવસારીની મોબાઈલ વેટરનિટી ડિસ્પેન્સરી છે, એટલે કે કહેવાય ને કે તમે મોબાઈલ કોલ કરીને એને બોલાવી શકો. હવે એને રાષ્ટ્રીય એવોર્ડ મળેલો છે, જે હરતું ફરતું પશુઓ માટેનું દવાખાનું છે. ઇન શોર્ટ, કે પશુઓ ક્યાંય પણ ઘાયલ થાય તો એને તમે 1962 એનો હેલ્પલાઇન નંબર છે, એના ઉપર કોલ કરો ને તો એનિમલ હેલ્પલાઇન વાળા આવી જાય. તો જે નવસારીની જે આ જે વેન છે એને રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ મળેલો છે કે એણે એટલા બધા પશુઓને બચાવેલા છે. આ પણ કદાચ પૂછાઈ શકે. પંચમહાલનું વાવકુલ્લી 2 કરીને એક પંચાયત છે. તો પંચાયત તો ગુજરાતમાં કેટલી બધી હોય, તો આ ગ્રામ પંચાયત છે. તો પંચાયત પંચમહાલ જિલ્લાની વાવકુલ્લી 2 દેશની સર્વશ્રેષ્ઠ સુશાસનયુક્ત પંચાયતનો એને એવોર્ડ મળેલો છે. હવે આની પણ ચર્ચા આપણે ઓલરેડી કરી હતી કે 5-6 અલગ અલગ કેટેગરીઝમાં એવોર્ડ આપે છે પંચાયતોને, કે જે કહી શકે કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે, કે પર્યાવરણ માટે જે સારું કામ કરતા હોય ને એના અલગ અલગ 6-7 સિરીઝ છે. તો એના અંતર્ગત પંડિત દીનદયાળ ઉપાધ્યાય પંચાયત સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એવોર્ડ છે, એ આ એવોર્ડ એમને મળેલો છે આ પંચાયતને. અને જે છેલ્લો એક ડેટા આપેલો છે જે મેઇન્સમાં તમને કોટ કરવામાં કામ આવી શકે, પ્રિલિમ્સમાં પૂછવાના ચાન્સીસ 0 છે. દેશનો સરેરાશ માથાદીઠ વીજ વપરાશ છે એ 1250 યુનિટ જેટલો છે, અને ગુજરાતનો છે એ લગભગ 2250 જેટલો છે. એટલે લગભગ દેશની એવરેજ કરતાં ગુજરાતના લોકોને ઘણી સારી ઇલેક્ટ્રિસિટીની કનેક્ટિવિટી છે, આપણને ઘણું સારું મળે છે. અને ગુજરાતમાં પીએમ સૂર્યઘર યોજના અંતર્ગત 2.5 લાખ પ્લસ ગ્રાહકો છે. દેશ આખામાં 1 કરોડ ગ્રાહકો બનાવવાની વાત છે, એમાંથી 2.5 લાખ ગુજરાતે બનાવી લીધા છે, અને 900 મેગાવોટ જેટલી ઇલેક્ટ્રિસિટી આના અંતર્ગત બનાવે છે. અને જે દેશની કુલ રિન્યુએબલ એનર્જીની જે કેપેસિટી છે, હાઇડ્રો, વિન્ડ, સોલાર અને બાયોપાવર, આ બધું મળીને 200 ગીગાવોટ. આપણે ચર્ચા કરી કે અત્યારે ભારતની રિન્યુએબલ એનર્જીની કેપેસિટી છે 200 ગીગાવોટની વાર્ષિક. એમાંથી 30 ગીગાવોટ તો અત્યારે ઓલરેડી ગુજરાત જનરેટ કરે છે. અને આ કચ્છવાળો પ્લાન્ટ બનશે ને કે જે ઓલરેડી 30 ગીગાવોટનો છે, પછી ગુજરાતની રિન્યુએબલ એનર્જી કેપેસિટી થઈ જશે 60 ગીગાવોટની. તો રિન્યુએબલ એનર્જીમાં ગુજરાતનું કામકાજ ખૂબ સારું છે, અને લગભગ જ્યારે રિપોર્ટ આવે ત્યારે રિન્યુએબલ એનર્જી જનરેશનમાં ગુજરાત કાં તો પહેલા, બીજા અથવા તો મેક્સિમમ ત્રીજા ક્રમે હોય છે. તો રિન્યુએબલ એનર્જીમાં પણ ગુજરાતનું ખૂબ સારું કામ છે. તો જાન્યુઆરી અંક પહેલો જે પાક્ષિકનો હતો એમાં આટલી મુખ્ય માહિતીઓ હતી. તો વિડીયો કેવો લાગ્યો એ ખાસ કોમેન્ટ સેક્શનમાં જાણ કરજો. વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં, અને જે ચેનલને સબસ્ક્રાઇબ છે એ પણ ખાસ કરજો. અને જે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ્સની પ્રિપેરેશન કરતા હોય તમારા કોઈ પણ મિત્રો, એમના સુધી પણ આ વિડીયો શેર કરવાનું ખાસ ભૂલતા નહીં. ધન્યવાદ.